મિત્રો, શું તમે જાણો છો કે કપૂર કેવી રીતે બને છે અને તે કેવી રીતે ઉત્પાદિત થાય છે અને તે ફેક્ટરીમાં કેવી રીતે બને છે? અને તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે કપૂર કોઈ કેમિકલથી નહીં પરંતુ ઝાડના લાકડામાંથી બને છે. મિત્રો, તજના છોડમાંથી કપૂર બનાવવામાં આવે છે. આ મુખ્યત્વે ભારત, ચીન, જાપાન જેવા દેશોમાં જોવા મળે છે. જાપાનમાં સ્થિત આ 1000 વર્ષ જૂનું કપૂરનું વૃક્ષ હજુ પણ જીવંત છે. આ કેમ્ફોરાના વૃક્ષ અથવા તે જ પ્રજાતિના વૃક્ષોના લાકડામાંથી કપૂર બનાવવામાં આવે છે અને આ વૃક્ષોમાંથી કપૂર મેળવવામાં આવે છે. તેમાં પણ કપૂર જેવી ગંધ આવે છે. એટલે કે જો ઝાડમાંથી કપૂર જેવી ગંધ આવે તો સમજવું કે તે કપૂરનું ઝાડ છે. કપૂર બનાવવા માટે સૌપ્રથમ કપૂરના ઝાડમાંથી તેની ડાળીઓ કાપવામાં આવે છે અને તે કાપેલા લાકડાને સારી રીતે સૂકવવામાં આવે છે, જેથી કરીને જંગલમાંથી તમામ ભેજ દૂર થઈ જાય. ત્યારબાદ આ બધા લાકડાની છાલ કાઢી નાખવામાં આવે છે અને આ લાકડાના બ્લોક્સને મશીન દ્વારા નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે અને ચિપ્સમાં રૂપાંતરિત થાય છે. હવે આ લાકડાની ચિપ્સને એક મોટા વાસણમાં મૂકીને ગરમ કરવામાં આવે છે અને તે વાસણને એર ટાઈટ બનાવવામાં આવે છે, જેથી તેનો ધુમાડો બહાર ન આવી શકે. અને તે વાસણની સાથે એક પાઇપ લગાવવામાં આવે છે જે એક કુલર છે. જ્યારે વાસણની અંદરના લાકડાને નિસ્યંદિત કરવામાં આવે છે અને તેમાંથી ધુમાડો નીકળે છે, ત્યારે તેનો ધુમાડો પાઇપ દ્વારા કુલરમાં એકઠો થતો રહે છે અને જ્યારે થોડા સમય પછી કુલર ખોલવામાં આવે છે ત્યારે તે જ ધુમાડો ઠંડો થઈને સ્ફટિકીકૃત થઈ જાય છે અને આ છે ક્રિસ્ટલ કપૂર. અને કપૂરનું તેલ નીચે એકઠું થાય છે, જે બજારમાં સુગંધ તેલ તરીકે ઓળખાય છે. કુલરની અંદરથી સ્ફટિકીકૃત કપૂરને દૂર કરવા માટે એક ચાળણી જેવા વાસણનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેલ તળિયે એકઠું થઈ શકે. પછી આ બધા કપૂરને એક વાસણમાં રાખવામાં આવે છે, જેમાં કપૂરમાં રહેલું બાકીનું તેલ પાણીમાંથી કાઢી નાખવામાં આવે છે અને સૂકો કપૂર અલગ થઈ જાય છે. હવે આ સૂકા કપૂરને મશીનમાં નાખીને કપૂર પાવડર બનાવવામાં આવે છે અને આ કપૂરના પાવડરને કપૂરની ગોળીઓમાં બદલવા માટે મશીનમાં નાખવામાં આવે છે. અને જ્યારે મશીન ચાલુ થાય છે ત્યારે મશીન આપમેળે કપૂર પાવડરને ગોળીઓમાં રૂપાંતરિત કરે છે. અહીં મશીન ખૂબ જ સરસ રીતે આ પાવડરને કપૂરની ગોળીઓના રૂપમાં કાપે છે. તમને જણાવી દઈએ કે આજકાલ કપૂરનો પાવડર બજારમાં ઉપલબ્ધ છે, જેના કારણે ઘણા લોકો તેને ખરીદીને કપૂરનો વ્યવસાય કરવા લાગ્યા છે, કારણ કે આ મશીનથી ઓછી કિંમતમાં દરેક સાઈઝની કપૂરની ગોળીઓ બનાવી શકાય છે. અને આ કપૂરની ગોળીઓ પેક કરવામાં આવે છે, જેમાં પહેલા કપૂરના નાના ટુકડાઓ પેક કરવામાં આવે છે. તે પછી તેને મોટા બોક્સમાં પેક કરવામાં આવે છે અને બજારમાં મોકલવા માટે તૈયાર કરવામાં આવે છે. અને તેનો ઉપયોગ તમારા ઘરોમાં સુગંધ ફેલાવવા માટે પણ થાય છે. તો આ રીતે લાકડામાંથી કપૂર તૈયાર થાય છે.